નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. હળવદમાં મેઇન સમસ્યા જે ટ્રાફિકની છે, તો નેશનલ હાઈવે ઉપર કચ્છ અને અમદાવાદને જોડતો આ જે રસ્તો છે, અને ત્યાં સવારે એટલી બધી ટ્રાફિક હોય છે, સાંજે પણ એટલી બધી ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાતા હોય છે, અને ક્યારેક અકસ્માત સર્જાય ત્યારે કિલોમીટર 2 કિલોમીટર સુધી લાંબી લાઈનની કતારો લાગતી હોય છે, અને જેના લીધે વાહન ચાલકોમાં ખૂબ જ એક ચિંતા અને ભયનો માહોલ પણ જોવા મળતો હોય છે, અને લોકોને કલાકો સુધીનો સમય જે વેઠવો પડતો હોય છે. જેને લઈને હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ પરમોરાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, અને હળવદ એપીએમસીથી લઈ અને સરાજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવા માટેની જે રજૂઆત કરેલી છે, તો ઝડપથી જે ઓવરબ્રિજ છે તે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે અને ઝડપથી કામ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે, જેનાથી આ ટ્રાફિકની સમસ્યા છે એનું નિવારણ આપણે કરી શકાય. અને હળવદ એક જે ઔદ્યોગિક નગરી અને ખેત ક્ષેત્રમાં ખૂબ જ એક પ્રગતિની હરણફાળ જે હળવદ કરી રહ્યું છે, જેને લઈને હળવદમાં ઘણા બધા ઉદ્યોગો આવી રહ્યા છે, જેથી ટ્રાન્સપોર્ટની અવરજવરમાં સૌથી વધારે રહેતી હોય છે, વેપારીની અવરજવર રહેતી હોય છે, અને આના લીધે જે ટ્રાફિકની સમસ્યા પણ વધારે રહેતી હોય છે. તો આ વિષય પર ખાસ તો સરકાર દ્વારા એની ઉપર નોંધ લેવામાં આવે અને ઝડપથી ઓવરબ્રિજ હળવદને મંજૂર કરવામાં આવે તેવી સૌ લોકોની માંગ ઉઠવા પામી છે. નમસ્કાર.